આજે વસંત પંચમી. શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખવા માટે વસંત પંચમીનો દિવસ પસંદ કર્યો. કારણ પૃથ્વી ઉપર વસંત આવે તો ફૂલ ખીલી ઉઠે અને જીવનમાં સંત આવે તો સદગુણ ખીલે. જિંદગીમાં સદગુણ ખીલવવા માટે શ્રીજી મહારાજે આજના દિવસે શિક્ષાપત્રી લખી. મહારાજે શિક્ષાપત્રી સંસ્કૃતમાં લખી. ઘણા ભક્તોને ખબર ન હોય, પૂછતા હોય છે. ગુજરાતી નિત્યાનંદ સ્વામીએ કર્યું છે અને મૂળ જે શ્લોકનો આપણે પાઠ કર્યો એ શ્રીજી મહારાજના રચેલા છે. જે શ્લોક સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં ગૂંથી લીધા. શિક્ષાપત્રી વિશે તો શું કહેવું? વિશલ્યકરણી ઔષધિ રામાયણમાં આવે છે. થોડુંક જો વાટીને પી જાય ને તો વાગેલા બાણ બધા નીકળી જાય. વિશલ્યકરણી ઔષધિ કોના માટે લાવ્યા હતા? લક્ષ્મણજી માટે. ને મૂર્છા આવી ગઈ હતી. બહુ હથિયારોના ઘાત થયેલા. પણ એ વિશલ્યકરણી ઔષધિ શ્રી રામે પોતાના હાથે વાટી ગાળી અને જો પાઈ. પણ વૈદ્ય એમ કહેલું કે સવારે સૂર્યનો ઉદય થાય એ પહેલા જો મળે તો જ કામ થાય, નહીં તો નહીં થાય. અને હનુમાનજીએ એ કાર્ય કર્યો. વિશલ્યકરણી ઔષધિ લાવ્યા. શ્રી રામજીએ વાટી તૈયાર કરી સ્વહસ્તે લક્ષ્મણજીને પાઈ. સૂર્ય ઉદય પહેલા એટલે વાગેલા શક્તિના પ્રહારો બાણ બધા નીકળી ગયા. લક્ષ્મણજી તરત જ ભાનમાં આવી ગયા. આ જ કથા શિક્ષાપત્રી માટે સાવ સાચી છે. શ્રીજી મહારાજે જાતે ઔષધિ તૈયાર કરી. શિક્ષાપત્રી નાની બનાવી, મોટી નહીં. મોટો વચનામૃત જેવડો ગ્રંથ બનાવ્યો હોત તો તમને આળસ થાત કે લગ્નમાં જવું છે ક્યાં લઈ જવી. પણ ફક્ત ખિસ્સામાં આવી જાય ને એટલી જ બનાવી. પણ એનો પાવરની તો શું વાત કરીએ. આપણી મંદિરથી નજીકમાં દાદા રહે છે કૈડાડવા. હનુમાનજીના ખાસ ભક્ત છે. એમને કોઈ ગંભીર રોગ લાગુ પડ્યો. એક તો ઉંમર 80 વર્ષની અને એમાં કોઈ ભયંકર રોગ લાગુ પડ્યો. સારવાર શરૂ થઈ ડોક્ટરને. તો ડોક્ટરે કહ્યું કે એક ઇન્જેક્શન 3 લો તો સારું થઈ જાય. બધાને લાગ્યું કે 3 ઇન્જેક્શન એટલે તો સામાન્ય કહેવાય. પણ શનિવારે દાદા આવ્યા અને વાત થઈ તો કે જે એક ઇન્જેક્શન 1 લાખ રૂપિયાનું. બોલો, હવે લાખ રૂપિયાના ઇન્જેક્શનમાં કઈ 15 લીટર ભરાય એટલો ડબ્બો ભરાય એટલી દવા થોડી હોય. દવા ફક્ત 1 ચમચી. પણ કિંમત કેટલી? શિક્ષાપત્રી સાવ નાની પણ એની કિંમત કેટલી? લાખ રૂપિયાના ઇન્જેક્શન જેવી. અને પરિણામ શું આવ્યું ખબર છે? એ 82 વર્ષના એ દાદા આ 3 ઇન્જેક્શન લીધા પછી સાદા ઘોડા જેવા થઈ ગયા. પાછા ચાલતા આવે છે મંદિરે રોજ. એટલે આ છે ઔષધિની શક્તિ. તો એવી જ આ શક્તિ શિક્ષાપત્રીની છે. શિક્ષાપત્રી છે ને એ માતા સમાન છે. પણ સવારે વહેલા ઉઠીને પેલા ઘણા ડોક્ટરો ભલામણ કરતા હોય છે નારાયણ કોઠે આ ગોળી લેજો. સ્વામિનારાયણ ભગવાને આપણને ભલામણ કરી છે કે સવારે ઉઠીને નારાયણ કોઠે શિક્ષાપત્રીનો પાઠ કરજો.
શરૂ કરી દે લોહીમાં. પણ હોજરીમાં તમે કચુંબર ને બટાકા ને ચેવડો બધું ભરી દો, પછી પેલી ગોળી ખાવ ને તો કામ ના આપે. ધ્યાન રાખજો, સવારના ઉઠીએ અને આપણે અંદર બધું કચરો ભરી દઈએ. કયો કચરો ખબર છે? સવારના બોલમાં તમારે ઘેર આવ્યો સાયકલ વાળો, સ્કૂટર વાળો કચરો ખ્યાલ આવ્યો ત્રીજે વાળે ફેંકી જાય. શું? હા, છાપો. અમારા જૂના સંતો છે ને એ છાપવાના માટે એક શબ્દ વાપરતા, એઠવાડ. કયો શબ્દ વાપરતા? એ હકીકત એટલા માટે છે, તમે છાપાની હેડલાઇનમાં જોજો, કોઈ દાડો સમાજમાં, આપણા ઘણા સમાજમાં સારા કાર્યો થતા હોય છે, કોઈ દાડો હેડલાઇન એને નહીં મળે. પણ એક્સિડન્ટ, મારામારી, કાપારી, ખૂન, આ બધાને હેડલાઇન મળે. હવે એ કચરો તમે અંદર ભરી દો અને પછી શિક્ષાપત્રીનો પાઠ કરો તો એ ગોળીની અસર ન થાય. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે સવારે નરણી ઉઠે, વહેલા ઉઠીને સૂર્ય ઉગ્યા પહેલા જાગવું, પૂજા કરવી અને શિક્ષાપત્રીનો પાઠ કરવો પ્રતિદિન. ઘણી વાર ભૂલ ક્યાં થાય છે? ઘણા માની લે શિક્ષાપત્રી એટલે સ્વામિનારાયણ ભગવાને લખેલી, કોના માટે હોય? સત્સંગીઓ માટે, એમના ભક્તો માટે. પણ ના, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી, એમાં શરૂઆતમાં જ લખ્યું સર્વ જીવ હિતાવહ. સર્વ જીવના હિતને કરે એવા અમારા આશીર્વાદ છે, તમામના હિત માટે. હમણાં જ આપણે પ્રાર્થના બોલ્યા, એમાં છેલ્લે એક શબ્દ આવે છે, સંસાર જાલ પતિતા ખીલ જીવ બંધો. સંસારની જાળમાં પડેલા એવા તમામ જીવોના બંધુ, ભાઈ, સગા ભગવાન હાથ પકડી પકડીને સંસારના કાદવમાં પડેલા જીવને બચાવે છે. અરે ભાઈ, તમે સુખી થાઓ એટલા માટે એક એક આજ્ઞાઓ છે ને બહુ વિચારવા જોઈએ છે. શિક્ષાપત્રી ભાષ્ય નિવેચન જયારે બહાર પડ્યું ને ત્યારે એના જેટલું બીજું પુસ્તક બને એટલું બેટર તો બાદ કરવામાં આવ્યું. કારણ કે બહુ ગ્રંથ મોટો થઈ જાય, એટલી બધી નાની નાની વાતો, મોટી મોટી વાતો. શિક્ષાપત્રી બધાને કામની છે. સુખ માટેનું એક નાનું સરખું એક પેકિંગ છે, દવા છે, સુખનું પડીકું છે. અદભુત વાત છે. એક શ્લોક યાદ કરીએ, થોડો કોઈ વાંધો નથી ને? શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના એક શ્લોકમાં લખ્યું, 36મો શ્લોક, કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ પાઠનીયા ધિત વિદ્યા કાર્ય સંગો સતા. એક શ્લોકમાં 4 બાબતોનો સમાવેશ કર્યો. એમાં પહેલી વાત, સુખી થવા ઈચ્છતા ગ્રહસ્થોએ ક્યારે પણ ઉતાવળા ન થવું. મનમાં વિચાર આવ્યો તો કામ કરી નાખવું તો એમને પસ્તાવાનો વારો આવે છે. કાર્યમ ના સહસા કિંચિત, કોઈ પણ કામ સહસા, સંકલ્પ થયો ને કામ કરી નાખવું એ ખોટી રીત છે, એ દુઃખનો રસ્તો છે. તો શું કરવું જોઈએ? તમને જે સંકલ્પ થયો એ પ્રોસેસમાં લઈ જાઓ. ક્યાં? વિચારમાં. જગતના તમામ પ્રાણી કરતા માનવ પ્રાણી જુદું પડે છે એક જ કારણે કે માણસ પાસે વિચારવાની શક્તિ ભગવાને આપી છે, જે બીજા કોઈ પ્રાણીને નથી આપી. મેં આ સંકલ્પ કર્યો છે, એ પ્રમાણે હું કામ કરીશ તો શું ફળ મળશે, શું ફાયદો થશે, શું નુકસાન થશે, તો વિચાર. ઉતાવળ ના થાવ. વ્યવહારનું કામ વિચારીને જ કરવું. બુદ્ધિની ચકાસણીમાં લઈ જવું, પછી અમલ કરવો.
બુદ્ધિ ક્યાં રહે છે? મસ્તકમાં. અને શ્રીજી મહારાજે તરત આજ્ઞા કરી કે ધર્મનું કામ તત્કાળ કરવું. શ્રદ્ધા ક્યાં રહે છે? હૃદયમાં. ધર્મનું કામ હૃદયથી કરવું અને વ્યવહારનું કામ બુદ્ધિથી કરવું. ક્યારે પણ ઉતાવળા. ઘણા એમ માનતા હોય કે ઝડપ રાખીએ ને તો જલ્દી ફાયદો થાય. કાંઈ ના થાય. એક ભાઈ આંબો વાગ્યો, એને જલ્દી કેરીઓ કાઢી છે. માગસર મહિના વાગ્યો, વૈશાખમાં કેરીઓ જોતી હતી. કેરીઓ આવશે કેમ આવે? કાઢા ના આવે. આવે આવે. હું રોજ 100 ડોલ પાણી પાઈશ. 100 ડોલ પાણી પાઈશ એટલે જલ્દી મોટું થાય. કેરી આવે. આવે ના. ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય. 100 ગળા પાણી સિંચે પણ ઋતુ આવે ફલ હોય. રસ્તાશ્રમમાં ઘણી બાબતો એવી હોય છે, ઉતાવળ ન થવાય. અમારે ઘરે વખત કાચો હરિભોજ છે, પાકો હોત તો આ ધંધો ન કરત. ક્યાંક કોઈ પત્રિકા છાપો તે વાંચ્યું, આટલા ટકા વ્યાજ ને 3 ગણા ને 4 ગણા, અને એમાં ક્યાંક બચેલી પોતાના 25,000 નાખ્યા અને અઠવાડિયામાં રોતો રોતો આવ્યો. પછી ગયા કોને પછી ગયા એમ ને. ક્યાંય પૈસા રોકવા હોય, તમે ગ્રસ્ત છો ને, તમારી કમાણી એ વધે એ સારું છે, એવો વિચાર કરીને એવી જગ્યાએ રોકવાની ના નથી, પણ વિચારે. પછી વ્યવહારના કામ, દીકરા દીકરીના વ્યવસાય એ પણ જોવાનું, વિચારવાનું. એટલી સંપત્તિ જોઈને કૂદકો ના મરાય. 3 બંગલા છે, 4 ગાડીઓ છે, પણ એમાં ખબર નથી કઈ ગાડીમાં આગ લગાડે. જે કાંઈ કરવું તે બહુ વિચાર. વ્યવહારના બધા જ પાસા ચકાસીને, વિચારીને, કોઈના અભિપ્રાય ઉપર એકદમ નિર્ણય ન કરી નાખવાનો. તમે પોતે જ વિચારો. જરાક શાંત ચિત્તે. તમારો પોતાનો વિચાર ટૂંકો પડતો હોય તો તમારા કોઈ વડીલ હોય, કોઈ અનુભવી હોય, કોઈ આદરણીય વ્યક્તિ હોય, એની પાસે વિચાર મૂકવાનો અને એ વિચારને એ રીતે મજબૂત બનાવી અને આગળ વધો. જુઓ, નિર્વિઘ્ન. તમારા સંસારમાં, વ્યવહારના સુખમાં કોઈ વિઘ્ન નહીં આવે. એટલે સ્વામિનારાયણ ભગવાન એક જ શબ્દ કેટલો સરસ, કાર્યમના સહસા કિંચિત. કોઈ પણ વ્યવહારનું કાર્ય વિચાર્યા સિવાય એકદમ સાહસથી અમલમાં ન મૂકવો, નહીં તો પસ્તાવવું પડે. જૂના જમાનાની ઘટના છે, હજારો વર્ષ પહેલાની. ભારવી નામે એક પંડિત થઈ ગયા આપણા દેશમાં, અને બચપણથી જ સરસ્વતીની કૃપા, મહાવિદ્વાન. કોઈ પુસ્તકમાં નજર કરે અને આત્મસાત થઈ જાય. વખાણ થવા માંડ્યા. હજુ તો માંડ 12-15 વર્ષની ઉંમર થઈ અને આજુબાજુના પ્રદેશોમાં એની પ્રશંસા થવા માંડી. પછી બધા વખાણે, એના પિતા એને વખાણે નહીં. ભારવીને રીસ ચડે, મારા પપ્પા કદર વગરના છે. ચારે બાજુ મારી વાહવા થાય છે, યુનિવર્સિટી મને ઇનામ આપે છે, સંસ્થાઓ મારી વાહવા કરે છે, મારું સન્માન રાખે છે. મારો બાપ એક શબ્દ મારા માટે સારું બોલતો નથી. રીસ ચડી, ગુસ્સો આવ્યો બાપ ઉપર અને ખરાબ વિચાર આવ્યો, મારા બાપાને કેમ હાર્ટ એટેક આવતો નથી? એકદમ મોકલી જાય તો શાંતિ. એક યાદ રાખવાનું, કાયમ માટે અમૃતની ગતિ ધીમી હોય છે, ઝેરની ગતિ ઝડપી હોય છે. વીંછી કરડે તો એની પીડા ધીમે ધીમે થાય, એ તો હાય હોય ચાલુ થાય, અને મટાડવા માટે કલાકો રાહ જોવી પડે. એટલે અમૃતની ગતિ ધીમી હોય છે,
ઝેરની ગતિ ઝડપી હોય છે, સારા વિચાર આવે એની ગતિ ધીમી હોય છે, ખરાબ વિચાર આવે એની ગતિ ઝડપી હોય છે. મારા બાપાને હાર્ટ એટેક આવે એવો છે એ કડે કડે છે. હજુ હું જ એને ઠેકાણ પાડ્યું. સમાધિ આપેલો રાત્રિનો સમય. આ તો બિહારની ઘટના. ખાલી ઘાસના કુબામાં રહેતા હતા. બહાર ઘંટી હતી, વજનદાર ઘંટીનું પડ. ઉપર જઈને ઘંટીનું પડ નાખો ને મારા બાપાના માથા ઉપર. ઉપાડે ઘંટીનું પડ. ધીમે 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 ઉપર ચડ્યો. ઘાસ પડખે કર્યો તો અંદર એના મા અને બાપ બે જાગતા હતા અને વાતો ચાલતી હતી. કાંઈ માતા કહે છે કે તમે આપણા બેટાના વખાણ કેમ નથી કરતા ભારવીના? આટલો ડાયો છે, આટલો હોશિયાર છે, આટલો વિદ્વાન છે, આટલો સમજુ છે. ત્યારે બાપ કહે છે, એટલે કે પતિ કહે છે પત્નીને, પેલો સાંભળે છે ઉપર પૈડું નાખતા પહેલા, ઘંટીનું પૈડું નાખતા પહેલા અવાજ આવ્યો કે છે ગાડી તું શું જાણે? શું કહ્યું? ગાડી કઈ વિચાર કરવાનો તો હેતની વાત છે. અમારે ગામડામાં જૂના માણસોનું નામ હતા ગાંડાભાઈ. જ્યાં હેત હોય ને ત્યાં શબ્દો વપરાય છે. એટલે માર ખાવો પડે, કઈ કોપી ન કરાય. આને ગાડી કરી લેવું તો ગાડી બે બહુ ખાસ નું આવે એકદમ તો કહી શકે એ કહી શકે. ભારવીનો પિતા એને પોતાની પત્નીને કહે છે, ગાડી તું શું જાણે છે? આપણા છોકરા ભારવીમાં શું જ્ઞાન છે, શું એની વિદવત્તા છે એ હું જાણું છું. હું જયારે એના જેવડો હતો ત્યારે મને કક્કો બારાખડી નહોતા મળતા. જ્યારે એ આ ઉંમરમાં વિદ્વાનોમાં પ્રશંસા પામે છે એનું મને ગૌરવ છે. મારી છાતી ગજગજ ફૂલે છે. પણ તું શું જાણે? હું એનો પિતા છું. હું જો વખાણ કરું ને તો એનામાં અભિમાન આવે. અભિમાન આવે તો પ્રગતિ અટકી જાય. માટે હું એની પ્રશંસા નથી કરતો. ભારવી નીચે ઉતરી ગયો. ઓહો, મારો બાપ મારા હિત માટે મારા વખાણ નથી કરતો. નીતિ કહે છે કે ગુરુએ શિષ્યના વખાણ ન કરવા, પિતાએ પુત્રના બહુ વખાણ ન કરવા. બાબુ નોટાયા છે, 85 લાવ્યો. પિતા વર્ષે 65 ઉપર ઉભો રહેશે. એટલે ભારવી નીચે ઉતરી ગયો. ચૂપચાપ સવાર પડી, નાઈ ધોઈને બાપને કહે છે, પિતાજી એક પ્રશ્ન પૂછવો છે. હા, શું બેટા? બાપને મારી નાખે એનું પ્રાયશ્ચિત શું? કેમ આવો પ્રશ્ન? ના, મારે પૂછવો છે. હવે એ વખતે ભારવીના પિતાને કોણ જાણે શું સૂચ્યું. એ કહે છે કે સસરાને ઘેર 1 વર્ષ રહે, સસરાની ગાયો ચાલે એ એનું પ્રાયશ્ચિત. સારું પિતાજી, હું જાઉં છું. આનો વ્યવસાય થઈ ગયો હતો. હું જાઉં છું મારા સસરાને ઘેર. કેમ? રાત્રે હું આવું કાલે સ્નાન કરવા મેં તૈયારી કરેલી. ના, હું તને માફી આપું છું. ના, મારે જવું છે. ભારવી સસરાને ઘેર પહોંચ્યો. આવો જમાઈ રાજ. તો કે 1 વર્ષ અહીં રહેવું છે. સસરો ગભરાયો. ઘરમાં જમાઈ અને 1 વર્ષ. જમાઈ અને ઘર બે શબ્દ જોડી દે તો જરા અણગમતો શબ્દ બની જાય. કોઈ વસ્તુ તમારે ઘેર આપી જાય, કામ ન લાગે તો એ શું કહેવાય? જે કઈ કામ ન લાગે એ કહ્યું હું તમારી ગાયો ચાલીશ. એની પત્ની કહે છે, અમારા ઘરમાં પૂરું થતું નથી અને તમે આવ્યા 1 વર્ષ માટે. ચિંતા ન કરીશ, હું એક શ્લોક લખી દઈશ, એ વેચી આવશે. એની કિંમતમાંથી કર ચાલશે. ગાયો ચરતી હતી જંગલમાં અને એક વૃક્ષ નીચે બેસી અને ભારવીએ લખ્યું, સહસા વિદધીત ન ક્રિયા
કોઈ પણ કામ એકદમ વિચાર્યા વગર ન કરશો, કારણ કે વિચાર્યા વગરનું કામ કરવું એનું જ નામ અવિવેક છે. અવિવેક પરમાપદમ પરમ. તમામ આપત્તિઓનું મૂળ અવિવેક છે. અડધો શ્લોક આટલો લખી અને પત્નીને આપ્યો અને જઈને બેઠી કોઈ મંદિરના દ્વાર. શું અમારે શ્લોક વેચવાનો બધા જોઈ જતા. 3 દિવસ બેસી રહ્યો. એ વખતે પત્નીઓ એવી હતી, પતિ કામ બતાવે, પૂરું ન થાય ત્યાં સુધી પાણી ન પીએ. 3 દિવસ બેસી રહી. મંદિરમાં બેઠેલો ભગવાન બહાર આવ્યો રૂપ બદલીને. શું દીકરી શું વેચવા બેઠી છે? મારા પતિનો બનાવેલો શ્લોક છે. શું લેવું છે? 1000 રૂપિયા. ઓ, આવો સારો શ્લોક સસ્તામાં કાઢી નાખો છો. લ્યો 3000. ભગવાને 3000 સોનામોરો આપી અને એ શ્લોક લઈ અને ઠાકોરજી અડધો પોતે લખાયો, બીજો રચી દીધો. વૃણુતે વિમનુષ્ય કારિણ ગુણલુપ્તા સ્વયમેવ સંપદ. જે માણસ વિચારીને કામ કરે છે ને, તો સંપત્તિ એવા વિચારશીલ માણસનું સરનામું શોધીને એની પાસે આવે છે. આવી ચિઠ્ઠી લખી અને ઠાકોરજી ભારવી વૃક્ષ નીચે આરામ કરતો હશે, એના મસ્તક પાસે મૂકીને અદ્રશ્ય થઈ ગયા. ભારવીનો જય જયકાર થયો. પણ ખૂબી એ છે, જે વાત એ શ્લોકમાં કહી એવી 4 વાત સ્વામિનારાયણ ભગવાને આ એક જ શ્લોકમાં કહી દીધી. સહસા અમારા અસ્તિત્વએ વિચાર્યા સિવાયના કાર્ય ન કરવું. એટલું જ નહીં, કાર્ય અન્વહમ સતામ સંગ. દરરોજ સંત પુરુષોનો સત્સંગ કરવો, જેથી વિચારને બળ મળે, પોષણ મળે. જેમ વૃક્ષ વાવ્યું હોય પરંતુ પાણી ન પાવતો, એમ સંતોનો સત્સંગ છે ને એ સદવિચારને પોષણ આપે છે. આવી તો ઢગલાબંધ વાતો શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને કહી છે. શિક્ષાપત્રીમાં સામાન્યમાં સામાન્ય ઉપદેશ કેવો સરસ. સામાન્ય માતા નાના બાળકને શીખવાડે, કંઈ થૂકવું નહીં, અહીં ગંદકી કરવી નહીં, અહીં મળમૂત્ર કરવા નહીં. આવી વાત શિક્ષાપત્રી કહે છે. અને શિક્ષાપત્રી એવી વાત પણ કહે છે કે તમે કોઈના નથી, કોઈ તમારું નથી. નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ. આ તમારું ખોખું દેખાય છે એ પણ તમે નથી, એનાથી અલગ તમે છો. તમે પરબ્રહ્મ પરમાત્માના ભક્ત છો. આટલી ઊંચી વાત શિક્ષાપત્રી કહે છે. અને સામાન્ય વાત, અહીં થૂકવું નહીં. આ તો એક કલ્પના કરીએ, એક સીડી હોય દાદરો ઉપર જવા માટે, તો એ સીડીના 2 છેડા ઉપલી અડાડીએ હોય અને 2 છેડા નીચે ધરતી ઉપર હોય. તો પગથિયે ચડવા માંડો તો ઉપલા માળે પહોંચી જવાય. શિક્ષાપત્રીના નીચલા 2 છેડા એટલે કે મળમૂત્ર કરવા નહીં, જ્યાં ત્યાં થૂકવું નહીં, દાંતણ કરવું, નાહવું, એ શરૂઆતના પગથિયાથી ચાલુ કરે તો નિજાત્માનમ બ્રહ્મરૂપમ. તમે સાક્ષાત શિક્ષાપત્રીના 2 છેડા સામાન્ય ધરતી ઉપર છે અને 2 છેડા અક્ષરધામની અટારી ઉપર છે. આપણા દેશના એક રાજપુરુષ થઈ ગયા, વિદ્વાન હતા. નામ આપું તો રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન. એ જયારે અમદાવાદ આવ્યા ત્યારે એને જાહેર સભામાં કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી મેં વાંચી છે, એના 2 શ્લોક જો જાહેર જનતા પાળે, 2 શ્લોક, તો કરોડો રૂપિયાના મ્યુનિસિપાલિટીના ખર્ચા બચી જાય. આ કચરો ઉપાડવાના કચરો નાખે છે પણ શિક્ષાપત્રી તો ના લખે છે કે જ્યાં ત્યાં ગંદકી કરતી નહીં. જો આટલું જો પાળતા હોય તો કરોડો રૂપિયાના ખર્ચા બચી જાય અને કરોડો રૂપિયા સમાજના બીજા વધારાના હિતમાં વપરાય. એટલે શિક્ષાપત્રી વિશે તો જેટલું કોઈ એટલું ઓછું છે. પણ એટલું કહીએ કે મહેરબાની કરી અને રોજ સવારના શાંત ચિત્તે નરણે કોઠે શિક્ષાપત્રી વાંચવાનો નિયમ રાખજો. સ્વામિનારાયણ.